નવેમ્બર 1858ના રોજ પ્રખ્યાત વૈજ્ઞાનિક જગદીશ ચંદ્ર બોઝનો જન્મ બંગાળ, હાલના બાંગ્લાદેશના મુન્શીગંજમાં થયો. તેઓ ભારતના મહાન વૈજ્ઞાનિક અને શોધક હતા. તેમને ફાધર ઓફ રેડિયો સાયન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે કલકત્તાની સેન્ટ ઝેવિયર સ્કૂલમાંથી અને બાદમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી શિક્ષણ પૂર્ણ કર્યું. તેઓ વનસ્પતિશાસ્ત્ર અને રેડિયો વિજ્ઞાનમાં તેમની શોધ માટે જાણીતા છે. તેને પ્રથમ વખત સાબિત કર્યું કે છોડમાં પણ સંવેદના હોય છે અને આ બાબત માટે તેમણે કેસ્કોગ્રાફ નામના સાધનની પણ શોધ કરી. બસુએ રેડિયો તરંગના ક્ષેત્રમાં પણ પહેલ કરી અને વાયરલેસ કમ્યુનિકેશન માટે પ્રારંભિક ટેકનોલોજી પણ વિકસાવી. જગદીશચંદ્ર બોઝે કોઈ પણ પ્રયોગશાળા વગર રૂમમાં તરંગોના ગુણધર્મનો અભ્યાસ કર્યો, પરંતુ તેની શોધને ગંભીરતાથી લેવામાં ન આવી અને ન તો તેની શોધને પેટન્ટ કરાવી. પરિણામે જગદીશચંદ્રની શોધના 2 વર્ષ પછી ઇટાલિયન વૈજ્ઞાનિક માઇક્રોનીએ આ વિષય ઉપર જ સંશોધન કર્યું અને પેટન્ટ પણ મેળવી. માઇક્રોની તેની શોધ માટે તેને 1909માં ભૌતિકશાસ્ત્ર માટે નોબેલ પુરસ્કાર પણ આપવામાં આવ્યો. જગદીશચંદ્ર બસુ માનતા હતા કે શોધનો વ્યક્તિગત લાભ ન લેવો જોઈએ, તેથી તેમણે તેમના નામે પેટન્ટ લેવાનો નિર્ણય ન લીધો હતો. 30 નવેમ્બર 1888ના રોજ મહાન સ્વતંત્ર સેનાની અને ક્રાંતિકારી પંડિત ગેંદાલાલ દીક્ષિતનો જન્મ થયો હતો. ક્રાંતિવીર દીક્ષિત એક પ્રભાવશાળી શિક્ષક, કવિ અને કુશળ આયોજક હતા. તેમણે પોતાનું જીવન ભારતની આઝાદી માટે સમર્પિત કર્યું. ગેંદાલાલ દીક્ષિતને અંગ્રેજો સામે ક્રાંતિકારી પ્રવૃત્તિનું આયોજન કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે યુવાનોને સંગઠિત કર્યા અને માતૃવેદી નામની ક્રાંતિકારી સંસ્થાની પણ સ્થાપના કરી. આ સંગઠનનો ઉદ્દેશ્ય ભારતીય યુવાનોને દેશની આઝાદી માટે પ્રેરિત કરવાનો હતો અને સંરક્ષણ ક્ષેત્રે ક્રાંતિ દ્વારા બ્રિટિશ શાસનને હટાવવાનો હતો. તે મેનપુરી ષડયંત્ર કેસમાં સક્રિય ભૂમિકા તેમણે ભજવી હતી, જેના માટે બ્રિટિશ શાસન સામે ક્રાંતિકારી પ્રયાસો કરવામાં આવ્યા હતા. જો કે ષડયંત્રનો પર્દાફાશ થતાં તેની ધરપકડ પણ કરવામાં આવી હતી. અંગ્રેજોના ક્રૂર અત્યાચારો અને જેલમાં અપમાનજનક વ્યવહાર માટે તેને ઊંડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પંડિત ગેંદાલાલ દીક્ષિતનું 21 ડિસેમ્બર 1920ના રોજ અવસાન થયું, પરંતુ તેમની દેશભક્તિ અને હિંમતની વાર્તા ભારતીય સ્વતંત્ર સંગ્રામના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં અંકિત કરવામાં આવી છે. 30 નવેમ્બર 1965ના રોજ પ્રખ્યાત કાર્ટુનિસ્ટ કે. શંકર ઇન્ટરનેશનલ ડોલ મ્યુઝિયમની સ્થાપના શંકર પિલ્લઈ દ્વારા કરવામાં આવી હતી. આ મ્યુઝિયમ તેના અનોખા ડોલ કલેક્શન માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. તેની સ્થાપનાનો હેતુ વિવિધ દેશની સંસ્કૃતિ અને પરંપરાને ઢીંગલી દ્વારા દર્શાવવાનો હતો. આ મ્યુઝિયમમાં લગભગ 85 દેશમાંથી લાવવામાં આવેલી 6500થી વધુ ડોલ પ્રદર્શિત કરવામાં આવી છે. તે 2 મુખ્ય વિભાગમાં વહેંચાયેલું છે. એક વિભાગ એશિયન દેશની ઢીંગલીઓ માટે, જ્યારે બીજો વિભાગ યુરોપિયન, અમેરિકન, આફ્રિકન અને અન્ય દેશની ઢીંગલી માટે છે. દરેક ઢીંગલી ચોક્કસ દેશની સંસ્કૃતિ અને પરંપરાની ઓળખ કરાવવામાં આવે છે. શંકર ડોલ મ્યુઝિયમ બાળકો અને કલાપ્રેમીઓ માટે એક અદ્ભુત સ્થળ છે, જ્યાં તેને વિવિધ દેશની લોકકથા, પરંપરાઓ અને વેશભૂષા સમજી શકે. આ ઢીંગલી મ્યુઝિયમ નવી દિલ્હીના બહાદુર શાહ ઝફર માર્ગ ઉપર સ્થિત છે. 30 નવેમ્બર 2000ના રોજ બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ મિસ વર્લ્ડનો પ્રતિષ્ઠિત ખિતાબ જીત્યો હતો. આ સ્પર્ધા લંડનમાં યોજાઈ હતી, જેમાં પ્રિયંકાએ તેની અદ્ભુત પ્રતિભા, આત્મવિશ્વાસ અને વ્યક્તિત્વના આધારે તાજ જીત્યો હતો. પ્રિયંકા ચોપરા તે સમયે માત્ર 18 વર્ષની હતી અને તે આ ટાઇટલ જીતનારી 5મી ભારતીય મહિલા બની હતી. તેના પહેલા રીટા ફારિયા, ઐશ્વર્યા રાય, ડાયના હેડન, યુક્તા મુખીએ આ સિદ્ધિ મેળવી હતી. આ જીતથી પ્રિયંકાને વૈશ્વિક ખ્યાતિ મળી. મિસ વર્લ્ડનો તાજ પહેર્યા બાદ પ્રિયંકાએ બોલિવૂડમાં એન્ટ્રી લીધી અને પોતાના મહેનતથી ઇન્ડસ્ટ્રીમાં એક અલગ જ સ્થાન હાસિલ કર્યું. તેને માત્ર ભારતીય સિનેમા જ નહીં, પરંતુ હોલિવૂડમાં પણ પોતાની ઓળખ બનાવી. પ્રિયંકા ચોપરા આજે પણ સિનેમાની દુનિયામાં સક્રિય છે. તેને ભારત સરકાર દ્વારા 2016માં પદ્મશ્રીથી નવાજવામાં આવી હતી.
30 નવેમ્બર 1862ના રોજ પ્રથમ આંતરરાષ્ટ્રીય ફૂટબોલ મેચ રમાઈ હતી. આ ઐતિહાસિક મેચ ઇંગ્લેન્ડ અને સ્કોટલેન્ડની ટીમ વચ્ચે રમાઈ. આ મેચ ગ્લાસ્કોમાં સ્કોટલેન્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમવામાં આવી હતી. આ મેચ ફૂટબોલના ઇતિહાસમાં ખૂબ જ ખાસ માનવામાં આવે છે, કારણ કે તેને સત્તાવાર રીતે પ્રથમ આંતરરાષ્ટ્રીય ફૂટબોલ મેચ માનવામાં આવે છે. જો કે આ પહેલા પણ ઇંગ્લેન્ડ અને સ્કોટલેન્ડ વચ્ચે 5 બિનસત્તાવાર મેચ રમાઈ હતી, જે તમામ ઇંગ્લેન્ડે જીતી હતી. આ ઐતિહાસિક મેચમાં બંને ટીમોનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું, પરંતુ બંનેમાંથી એક પણ ટીમ ગોલ કરી શકી ન હતી. મેચ 0-0 બરાબરીથી સમાપ્ત થઈ. આ મેચ જોવા માટે લગભગ 4000 દર્શકો સ્કોટલેન્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ પહોંચ્યા હતા. આ પછી ફરીથી 8 માર્ચ 1873ના રોજ ઇંગ્લેન્ડ અને સ્કોટલેન્ડ વચ્ચે મેચ રમાઈ. ઇંગ્લેન્ડે આ મેચમાં 4-2 થી જીત મેળવી હતી. 30 નવેમ્બર 1947ના રોજ પેલેસ્ટાઇનમાં યહૂદી અને આરબ સમુદાય વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો. આ દિવસની ઘટનાને 1947-49ના પેલેસ્ટાઇન યુદ્ધની પ્રથમ હિંસક અથડામણ ગણવામાં આવે છે. યહૂદી મુસાફરોને જેરુસલેમ જતી 2 બસો પર રસ્તા ઉપર હુમલો કરવામાં આવ્યો. આ હુમલો આરબ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ઘણા યહૂદી મુસાફરો માર્યા ગયા હતા. તમને જણાવી દઈએ કે આ ઘટના ત્યારે બની જ્યારે સંયુક્ત રાષ્ટ્રે 29 નવેમ્બર 1947ના રોજ પેલેસ્ટાઇનને યહૂદીઓ અને અરબો વચ્ચે વિભાજિત કરવાનો પ્રસ્તાવ પસાર કર્યો. આ પ્રસ્તાવને યહૂદી સમુદાય દ્વારા સ્વીકારવામાં આવ્યો, પરંતુ આરબ અને પેલેસ્ટાઇન નેતાએ તેનો સખત અસ્વીકાર કર્યો. તેના થોડા સમય પછી આરબ દેશોએ ઇઝરાયલ સામે યુદ્ધ શરૂ કર્યું. આ ક્ષેત્રમાં દાયકાઓથી ચાલતા સંઘર્ષની શરૂઆત હતી. ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે હજુ પણ વિવાદ અને સંઘર્ષ યથાવત છે.